નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી. ગુજરાતી વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાનું એવું એકમ છે જેને આપણે સમજવા જઈ રહ્યા છીએ. એકમનું નામ છે મિત્રો લોહીની સગાઈ. પ્રસ્તુત જે એકમ છે જેની અંદર માતૃપ્રેમ છે, માતૃપ્રેમ છે એ દર્શાવવામાં આવ્યો છે. માતૃપ્રેમ છે એમનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ જે એકમ છે એ એકમ આપણે ભણશું એટલે આપણને ખબર પડશે કે ભાઈ માતૃપ્રેમ કેવો હોય છે. બીજું કે પ્રસ્તુત જે એકમ છે એના આધારે માતૃપ્રેમને લગતા નિબંધ લેખન છે એ પણ આપણને પૂછાઈ શકે છે, જેના ટાઇટલ માતૃપ્રેમ, માતેમાં, બરાબર છે, આવી રીતના અલગ અલગ ટાઇટલ સાથે ટૂંકમાં માતાનો પ્રેમ છે એને અનુસંધાને નિબંધ લેખન છે એ મિત્રો આપણને પૂછાઈ શકે છે. તો ફરી એક વખત સરસ મજાનું એકમ છે. એકમનું નામ છે લોહીની સગાઈ. અને આ લોહીની સગાઈ જે એકમ છે, બરાબર, તો એ એકમ છે એમની સૌથી પહેલા તો આપણે એકમના જે સાહિત્યકાર છે એમનો પરિચય મેળવશું. ઈશ્વર મોતીભાઈ પટેલ, બરાબર છે, ઈશ્વર પેટલીકરના નામે ઓળખાય છે. એમના વિશે આપણે થોડીક ચર્ચા વિચારણા સૌથી પહેલા કરીએ. સાહિત્યકારનો પરિચય મેળવશું. સાહિત્યકારના પરિચય પછી એમની કૃતિનો પરિચય, એમને જે કંઈ પારિતોષિક મળ્યા છે એમનો પરિચય આપણે મેળવશું. અને ત્યારબાદ એમણે લખેલી જે કાંઈ કૃતિઓ છે એમના વિશે વાત કરી અને પછી એકમની પ્રસ્તાવના અને ત્યારબાદ એકમ છે એમની સમજૂતી વિશે આપણે માહિતી મેળવશું મિત્રો. તો સૌથી પહેલા એકમનું નામ છે લોહીની સગાઈ. આ એકમનું નામ છે લોહીની સગાઈ. એકમ છે એનો સાહિત્ય પ્રકાર, એકમનો સાહિત્ય પ્રકાર શું થશે તો કે ભાઈ ટૂંકી વાર્તા. ટૂંકી વાર્તા જેમના રચયિતા છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. લોહીની સગાઈ છે આપણને જે એકમ આપ્યો છે એનું સંદર્ભ ગ્રંથ એટલે કે મૂળ કૃતિ છે એ પણ લોહીની સગાઈ જ છે. લોહીની સગાઈ. હવે આમ જોઈએ તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, બરોબર છે, ઈશ્વર પેટલીકરના નામે આપણે ઓળખીએ છીએ. ખરેખર એમની જે સરનેમ છે એ સરનેમ છે પેટલીકર. કઈ સરનેમ છે? પેટલીકર. એમણે જે કાંઈ સાહિત્યનું સર્જન કર્યું ને એ આ પેટલીકર સરનેમથી એમણે સાહિત્યનું સર્જન કર્યું. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. ઈશ્વર હંમેશા દીર્ઘમાં જ આવે. ઈ છે ને ઈશ્વર આપણે લખીએ એમાં ઈ છે એ હંમેશા દીર્ઘ જ આવે, બરાબર છે, એ યાદ રાખવું. ફરી એક વખત એકમનું નામ છે મિત્રો લોહીની સગાઈ. એકમનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. એમના રચયિતા છે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ અને એમની મૂળ કૃતિ એટલે કે સંદર્ભ ગ્રંથ છે લોહીની સગાઈ. એમાંથી મૂળ પુસ્તક છે લોહીની સગાઈ અને એમાંથી આપણને પ્રસ્તુત જે એકમ છે એ લેવામાં આવ્યું છે. હવે આમ જોઈએ તો ઈશ્વરભાઈ પટેલ છે એમણે જે કંઈ સાહિત્યનું સર્જન કર્યું છે ને, તો એ સાહિત્યનું સર્જન છે એમણે
ઈશ્વર પેટલીકરના નામે કર્યું છે. તો આપણે મનમાં એમ થાય કે ભાઈ પેટલીકર, તો એ એમણે પોતાનું પટેલ છે એની જગ્યાએ પેટલીકર છે એ અટક પોતે ધારણ કરી છે, કારણ કે એ પોતે પેટલાદ તાલુકાના પેટલી ગામના પોતે રહેવાસી હતા, એટલે પોતાના ગામ ઉપરથી પોતાની અટક છે પેટલી કર એવી કરી. ઘણા બધા એવા જે ઇતિહાસની અંદર જોઈએ આપણે, ઘણા બધા સાહિત્યકારો, ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ છે કે જેમણે પોતાના ગામના નામ ઉપરથી પોતાની અટક કરી હોય. દાખલા તરીકે દત્તાત્રેય રાજાધ્યક્ષ, એમના નામથી કદાચ આપ સૌ પરિચિત હશો. દત્તાત્રેય રાજાધ્યક્ષ, જેને આપણે આજકાલ જે કાંઈ નામેથી આપણે ઓળખીએ છીએ, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કાકા સાહેબ કાલેલકરના પણ હુલામણા નામથી આપણે સૌ સવાઈ ગુજરાતીના હુલામણા નામેથી આપણે એમને બોલાવીએ છીએ. તો એ પોતે કાલેલી ગામના રહેવાસી હતા, એટલે કાલેલકર. કવિ બોટાદકર, બોટાદ ગામના બોટાદકર. તો આવી રીતના એ પોતે આંબેડકર સાહેબ છે, તો એ પોતે એની તો અટક છે સગપાલ હતી ને, બરાબર છે. પણ એ રીતે પોતે ગામ છે જે પોતા ગામના રહેવાસી, એમના નામ ઉપરથી પોતે પોતાની અટક છે એ એવી રીતના બનાવતા. તો ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ, પટેલ એમની સાચી સરનેમ હતી, અને પેટલી ગામના રહેવાસી હતા એટલે પેટલીકર તરીકે ઓળખાતા. આપણને પુસ્તકની અંદર ઈશ્વરભાઈ પેટલીકર જ આપ્યું છે, પણ એ આપણને ખબર હોવી જરૂરી છે, બરોબર છે, કે ભાઈ આ શું છે, ખ્યાલ આવે છે. હવે વાત કરીએ ઈશ્વરભાઈની, બરાબર છે. તો અહીંયા આગળ હું થોડીક એમના વિશે રજૂઆત લખું છું. ઈશ્વરભાઈ પેટલીકર એટલે કે ઈશ્વર પેટલીકર. હવે એમના વિશે થોડી ઘણી માહિતી છે મિત્રો, આપણે મેળવીએ ઈશ્વર પેટલીકર વિશે. તો કે એમની સૌથી પહેલા સૌ પ્રથમ જે એમણે નવલકથા લખી, ઈશ્વર પેટલીકરે સૌથી પહેલા નવલકથા જે લખી એ નવલકથા હતી જન્મટીપ. કઈ હતી? જન્મટીપ. આ સૌથી પહેલી નવલકથા. અને એ નવલકથા લખી, સૌથી પહેલી નવલકથા, અને એ નવલકથાએ ઈશ્વર પેટલીકરને ગુજરાતી સાહિત્યની અંદર બહુ અગ્રમ સ્થાન કહી શકાય, અગ્રહરોળનું સ્થાન કહી શકાય, એ પ્રાપ્ત કરાયું. અને ખરેખર વાંચવા જેવી છે જન્મટીપ. આ જે જન્મટીપ નવલકથા છે એ જ્યારે આપણે વાંચીએ, જોઈએ, ત્યારે કોઈને એમ ન લાગે કે આ ઈશ્વર પેટલીકરની સૌથી પહેલી કૃતિ હશે. તો સૌ પ્રથમ ઈશ્વર પેટલીકર છે એમણે લખી છે જન્મટીપ, બરાબર છે. પછી ઈશ્વરભાઈ છે એમની જે કોઈ કૃતિઓ વિશે આપણે વાત કરીએ તો લોકસાગરના તીરે તીરે જેવી એમણે કૃતિઓ છે. આ જે છે લોકસાગરના તીરે તીરે કોલમ જે આવે, કોલમની અંદર એ પોતે લખતા, ન્યૂઝપેપરની અંદર જે કંઈ કોલમ આવતી હોય એ કોલમની અંદર પોતે લખતા. ત્યાર પછી એક માસિક આવે છે જેનું નામ હતું પાટીદાર. પાટીદાર માસિક છે એમના પોતે તંત્રી હતા. હવે આ પાટીદાર માસિક છે એના તંત્રી હતા, પાછળથી એમનું નામ છે એ સંસાર કરવામાં આવ્યું.
શું નામ રાખવામાં આવ્યું? સંસાર. હવે આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ માસિક કોને કહેવાય. જો દરરોજ છે એ આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ, રીડ કરીએ છીએ, દાખલા તરીકે સૌરાષ્ટ્ર સમાચાર હોય કે ગુજરાત સમાચાર હોય કે જે દરરોજ આપણને ઘરે આવતા હોય છે, અવેલેબલ હોય છે, બરાબર છે, તો એને આપણે દૈનિક કહીએ. પછી અઠવાડિયે આવે તો એને સાપ્તાહિક કહેવાય. અમુક એવી પૂર્તિઓ હોય છે, અમુક એવા જે ન્યૂઝ ચેનલ અથવા ન્યૂઝપેપર એવા હોય છે અથવા તો એવી મેગઝીન હોય છે કે જે પોતે અઠવાડિયે પબ્લિશ થતી હોય છે, અઠવાડિયે આવતી હોય, એને કહેવાય સાપ્તાહિક. પખવાડિયે આવે, 15 દિવસે આવે પખવાડિયું, બરાબર છે, 15 દિવસે, પછી મહિને આવે. તો અમુક એવી મેગઝીન હોય છે કે જે પોતે મહિને પબ્લિશ થતી હોય છે, તો એને કહેવાય માસિક. દાખલા તરીકે સફારી મેગઝીન છે, સાયન્સ માટે આવે છે સફારી મેગઝીન, તો એ દર મહિને આવે, દર મહિને એ પોતે પબ્લિશ થાય, તો એને કહેવાય માસિક મેગઝીન, બરાબર છે. મંથલી, મહિને આવે. પછી તો કે ભાઈ 3 મહિને આવે ત્રિમાસિક, 6 મહિને આવે 6 માસિક, વર્ષે આવે 12 મહિને આવે 12 માસિક, વાર્ષિક કહી શકાય, 12 માસિક કહી શકાય, બરાબર છે. તો આવી બધી મેગઝીન છે એ છપાતી હોય છે. તો એમાં પાટીદાર નામનું માસિક, એટલે કે દર મહિને આવતું મેગઝીન. તો પાટીદાર મેગઝીન છે એમના તંત્રી હતા. પાટીદાર એટલે તો કે ભાઈ આપણે ગુજરાતીની વાત કરીએ તો પાટીદાર છે એટલે કે પટેલ જાતિના લોકો જે કહી શકાય આપણે, બરોબર છે, કે ભાઈ પાટીદાર લેવા અને કડવા એ રીતના જે એમના બે પાટા પડ્યા, બરોબર છે, લેવા પાટીદાર અને કડવા પાટીદાર. તો આ નામ જે છે ને પાટીદાર, તો એના આધારે કદાચ બધાને એમ લાગે કે ભાઈ એ પોતે એમના જે પટેલ લોકો માટે જ કદાચ આ મેગઝીન હશે, એટલે એ પૂરતું રહી ગયું. ઘણા દરેકની જ્ઞાતિના મેગેઝિન આવતા હોય, દરેકની જ્ઞાતિના મેગેઝિન આવતા હોય, મહિને આવતું હોય અથવા તો વર્ષે આવતું હોય, આવા મેગેઝિન આવતા હોય, ખબર છે, આપણે સૌ જોયા હોય. દરેકની કાસ્ટમાં, દરેકની જ્ઞાતિની અંદર આવા એના મેગેઝિન છે એ આવતું હોય છે. હવે વાત કરીએ મિત્રો કે આનું નામ એવું હતું ને પાટીદાર, તો મારા ખ્યાલથી કદાચ બધા લોકોને એવું લાગ્યું હોય કે કદાચ એ એમના જ્ઞાતિના સંબંધમાં હશે, પણ આ લોકોને તો સમગ્ર લોકો માટે થઈ અને આ જે મેગેઝિન છે એ ચલાવવી હતી. તો પછીથી કદાચ એવું નામ એમણે પાટીદાર જગ્યાએ સંસાર એવું નામ છે એ એમણે રાખ્યું, બરાબર છે. પછીથી એમણે સંસાર એવું નામ એમનું કર્યું. એમના પોતે તંત્રી પોતે રહી ચૂક્યા હતા. હવે એમના વિશે વાત કરીએ કે ભાઈ 1961ની સાલની અંદર એમને એક પારિતોષિક મળે છે. 1961માં એમને પારિતોષિક મળે છે. ઈસવીસન 1961ની વાત કરીએ મિત્રો. ઈસવીસન 1961ની અંદર ઈશ્વર પેટલીકર છે એમને ઈસવીસન 1961માં રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો. ગુજરાતી સાહિત્યનો ગુજરાત રાજ્યમાં જો વાત કરીએ તો બહુ મોટા લેવલનો એવોર્ડ છે, સર્વોચ્ચ એવોર્ડ છે. રણજીતરામ વાવાભાઈ મહેતા એમના યાદમાં રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ એનાયત થાય છે. રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ ઈશ્વરભાઈ પેટલીકર છે એમને 1961ની સાલમાં આ પારિતોષિક છે એ મળેલો. ક્લિયર? ઓકે, તો હવે આ જે વિગત છે એમનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર છે. એટલે આપણે ઈશ્વર પેટલીકર છે એમની કૃતિઓ વિશે આપણે માહિતી મેળવીએ. ખાસ ઝડપથી સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, મારા ખ્યાલથી સ્ક્રીનશોટ લઈ લીધો હશે. આગળ વધીએ મિત્રો આપણે. તો વાત કરીએ એમની કૃતિઓ વિશે.
વાંચવામાં પાછું ભૂલ નહીં કરવાનું, બરોબર છે? કૃતિ છે, કૂતરી નથી. એટલે ઘણી વખત આપણે પાછા શું છે કે કૃતિની કૂતરી કરી નાખતા હોય. તો ઈશ્વર પેટલીકરે જે કાંઈ કૃતિઓની રચના કરી છે, હમણાં જ આપણે જોયું એમની કૃતિઓ વિશે આપણે વાત કરીએ ને, તો એમની કૃતિઓ વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો લોહીની સગાઈ અને એમની જે સૌથી પહેલી છે જન્મ ટીપ, લોકસાગરના ધીરે ધીરે, આ બે ત્રણ તો કૃતિઓ છે એ આવી જ જાય. મારી વાત સમજાય છે? લખીએ. તો સૌથી પહેલા તો આપણે જન્મ ટીપ અને લોહીની સગાઈ. જન્મ ટીપ અને લોહીની સગાઈ, પછી ભવસાગર. ભવસાગર, મારી હૈયા સગડી. ભવસાગર, મારી હૈયા સગડી, ધરતીનો અવતાર. ધરતીનો અવતાર, કળયુગ. કળયુગ પછી લોકસાગરને લોકસાગરને ધીરે ધીરે, જે કોલમ આવતી ને એ આખી કૃતિ, જે લોકસાગરને ધીરે ધીરે, કાશીનું પર્વત, આ પણ બહુ સરસ છે. એક વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પૂછ્યું તો કાશીનું પર્વત છે કોની કૃતિ છે. પછી અકળ લીલા, અને એક આ પણ પૂછી હતી, તરણા ઓથે ડુંગર. આકૃતિ પણ પૂછી હતી કે ભાઈ એ તરણા ઓથે ડુંગર છે એ કોની કૃતિ છે, એમના વિશે પણ વાત કરી હતી. પછી આગળ વધીએ. પાતાળ કૂવો, પટલાઈનો પેચ. પટલાઈનો પેચ, કઠપૂતળી. કઠપૂતળી, જય પરાજય. જય પરાજય, કાજળની કોટડી. કાજળની કોટડી, કંકુ અને કન્યા. કંકુ અને કન્યા, યુગના એંધાણ. યુગના એંધાણ, ઋણાનુબંધ. ઋણાનુબંધ, જોજવે રૂપ. જોજવે રૂપ, સેતુબંધ. સેતુબંધ, પંખીનો માળો. એટલે બસ બસ સાહેબ, કેટલી લખી નાખશો હવે? આ બધી એની જ છે, મારી ઘરની નથી.
બરોબર, એટલે આપણે લખવાનું જ છે પંખીનો માળો, પછી છે ચિનગારી, અહીં ઉપર લખી નાખું છું ચિનગારી, પછી છે લાક્ષાગ્રહ, એ પણ અહીંયા લખી નાખું છું, બરોબર છે લાક્ષાગ્રહ. લાક્ષાગ્રહ પછી પારસમણીને અહીંયા લખી નાખું છું પારસમણી, પારસમણી આવી ગયું. ઓકે, હવે આકાશ ગંગા અને અભિજીત, આકાશ ગંગા અને અભિજીત વગેરે. તો કૃતિઓ છે ખાસ લખી લ્યો, બરોબર છે, પછી આપણે આગળ પાછા ચર્ચા કરીએ. ઓકે, ફરી એક વખત તમને હાઇલાઇટ કરી દઉં છું, ખ્યાલ આવશે. ઈશ્વર પેટલીકરની કુલ જે કૃતિઓ છે મિત્રો, એ કૃતિઓ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલા જન્મ ટીપ, લોહીની સગાઈ, ભવસાગર, ચિંગારી, મારી હૈયા સગડી, ધરતીનો અવતાર, લાક્ષાગૃહ, ઓકે, લાક્ષાગૃહ, કળિયુગ, લોકસાગરને તીરે તીરે, પારસમણી, કાશીનું કરવત, અકળ લીલા, તરણા ઓથે ડુંગર, પાતાળ કૂવો, પટલાઈનો પેચ, કઠપૂતળી, જય પરાજય, કાજળની કોટડી, કંકુ અને કન્યા, યુગના એંધાણ, ઋણાનુબંધ, જુજવે રૂપ, સેતુબંધ, પંખીનો માળો, આકાશગંગા અને અભિજીત વગેરે જેવી કૃતિઓ છે એ ઈશ્વર પેટલીકરે લખેલી છે. તો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો, સાથે સાથે પાછા લખતા જજો, એટલે આપણને માહિતી મળતી જાય. હવે મિત્રો વાત કરીએ કે ભાઈ આજે એકમ છે એના આધારે મિત્રો આપણને નિબંધ લેખન છે એ પૂછાઈ શકે. નિબંધ લેખન છે એ આપણને મિત્રો પૂછાઈ શકે. એમના જે નિબંધ લેખન છે એમના જે શબ્દો છે, શબ્દો વિશે થોડીક ચર્ચા કરીએ, કેવા કેવા શબ્દોની અંદર આપણને એ નિબંધ લેખન છે એ પૂછી શકે, બરોબર છે. ચાલો વાત કરીએ નિબંધ લેખનની, તો જેની અંદર માં તે માં બીજા બધા વગડાના વાહ, આવી રીતે ટાઇટલ પણ આપે, માં તે માં બીજા બધા વગડાના વાહ, ઘોડે ચડનાર બાપ મરજો પણ દળના દળનાર માં ન મરજો, આવા ટાઇટલ સાથે પણ ઘણી વખત નિબંધ લેખન છે પૂછાઈ શકે છે. પછી ઘણી વખત આપણને એવી રીતના પૂછી શકે માતૃપ્રેમ, માતૃપ્રેમ, માતૃવાત્સલ્ય,
આ બધા ટાઇટલ સાથે પણ આપણને નિબંધ પૂછી શકે છે. એટલે એનો મતલબ શું થાય તો કે ભાઈ આપણે માતા વિશે નિબંધ છે એ લખવાનો છે. હવે મિત્રો વાત કરીએ કે જે ભાઈ પ્રસ્તુત એકમ છે, પ્રસ્તુત એકમની અંદર મુખ્ય જે પાત્ર છે, મુખ્ય પાત્રની વાત કરી દઈએ અને શું આવે છે એમના વિશે થોડી ઘણી વાત કરીએ. તો કે ભાઈ આની અંદર અમૃત કાકી, જેનું માતૃ વાત્સલ્યની આપણે આ એકમની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ અમૃત કાકી છે એમને 4 સંતાનો હોય છે, જેની અંદર 2 પુત્ર અને 2 પુત્રી. ટોટલ 4 સંતાન હોય છે, 2 પુત્ર અને 2 પુત્રી, કે જેની અંદર સૌથી નાની પુત્રી સૌથી નાની પુત્રીનું નામ શું હોય છે તો કે ભાઈ એનું નામ હોય છે મંગુ. આજે મંગુ છે એમના વિશે વાત કરીએ કે ભાઈ સૌથી નાની પુત્રી મંગુ છે, બરોબર છે. એ મંગુ એમના વિશે વાત કરી કે ભાઈ સૌથી નાની પુત્રી મંગુ છે અને એ મંગુ પ્રત્યે એમની જે માતા અમૃત કાકી છે એમનો જે પ્રેમ છે, વાત્સલ્ય છે, એનું વર્ણન છે એ પ્રસ્તુત એકમની અંદર મિત્રો આપણને આપવામાં આવ્યું છે. હવે આ એકમની વાત કરીએ ને, પ્રસ્તુત જે એકમ છે એમના વિશે થોડી ઘણી વાત કરીએ મિત્રો, તો આ એકમને મારા અંદાજે હું મારી રીતે વાત કરું છું કે ભાઈ 3 રીતે આપણે આને ઢાળી શકીએ. એકમને 3 સ્ટેપની અંદર આ એકમ છે એને જો ઢાળીએ તો બહુ મજા આવશે. હું તમને કહું કે ભાઈ એક તો દવાખાને મૂકવા જવા દવાખાને મૂકવા જતા પહેલાનો અથવા તો જવા પહેલાનો પ્રસંગ, પછી આવે દવાખાનાનો પ્રસંગ, અને પછી આવે દવાખાનાથી ઘરે આવવાનો પ્રસંગ. શું દવાખાનું, ક્યાં દવાખાનાથી આવ્યા, શું આવ્યા, કઈ રીતના આવ્યા, એમના વિશે હમણાં તમને વાત કરું એ પહેલાં સૌથી પહેલાં તો આપણે પાછું થોડુંક જોઈ લઈએ આપણે શું એકમની અંદર ભણ્યા હતા, બરાબર છે. થોડું ઘણું પાછી માહિતી છે એ મિત્રો આપણે પાછા મેળવી લઈએ ફરી એક વખત. ચાલો જોતા જઈએ. સૌથી પહેલી વાત કરીએ તો આપણે મિત્રો માહિતી મેળવી કે ભાઈ લોહીની સગાઈની અંદર
સાહિત્ય પ્રકાર થાય ટૂંકી વાર્તા. એમના રચયિતા છે ઈશ્વર પેટલીકર, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. મૂળ કૃતિ એટલે કે સંદર્ભ ગ્રંથ પણ લોહીની સગાઈ છે. શા માટે પેટલીકરના નામે? તો કે ભાઈ પેટલાદ તાલુકાના પેટલી ગામના રહેવાસી હતા. ઈશ્વર પેટલીકરની સૌપ્રથમ કૃતિ કઈ હતી? તો કે ભાઈ સૌપ્રથમ જન્મટીપતિ લોકસાગરને તીરે તીરે કલમની અંદર એમાં પણ પોતે એ લોકસાગરના તીરે તીરે ન્યૂઝપેપરની અંદર એ પોતે લખતા. પાટીદાર માસિકના તંત્રી હતા. પછીથી પાટીદારનું નામ સંસાર કરવામાં આવ્યું. 1961માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને એનાયત થયેલો. પછી એમના કૃતિઓ વિશે મિત્રો વાત કરી કે ભાઈ એમની જે કાંઈ કૃતિઓ છે, સૌથી પહેલાં તો એમને કઈ કઈ કૃતિઓ છે એમની વિશે આપણે માહિતી મેળવી કે ભાઈ એમણે કઈ કઈ કૃતિઓ છે એમની રચના કરી છે, જેની અંદર આપણે મિત્રો વાત કરી કે ભાઈ જન્મટીપ, લોહીની સગાઈ, ભવસાગર, ચિનગારી, મારી હૈયા સગડી, ધરતીનો અવતાર, લાક્ષાગૃહ, કળિયુગ, લોકસાગરને તીરે તીરે, પારસમણી, કાશીનું કરવત, અકળ લીલા, તરણા ઓથે ડુંગર, પાતાળ કૂવો, પટલાઈનો પેજ, કઠપૂતળી, જયપરાજય, કાજળની કોટડી, કંકુને કન્યા, યુદ્ધના એંધાણ, ઋણાનુબંધ, જુજવે રૂપ, સેતુબંધ, પંખીનો માળો, આકાશ ગંગા અને અભિજીત. આ બધી મિત્રો એમની કૃતિઓ હતી. પછી આપણે વાત કરી કે ભાઈ આ એકમમાંથી આપણને શું પૂછાઈ શકે છે? તો કે ભાઈ આપણે વાત કરી કે ભાઈ આ એકમ છે એમાંથી આપણને નિબંધ લેખન પૂછી શકે. નિબંધ લેખનની અંદર આપણે જોયું કે ભાઈ માતૃવાત્સલ્ય દર્શાવતો નિબંધ છે એ આપણને પૂછાઈ શકે છે. પછી વાત કરી કે ભાઈ કેન્દ્રમાં કોનું માતૃવાત્સલ્ય છે? તો કે ભાઈ કેન્દ્રની અંદર અમૃત કાકી, પ્રસ્તુત જે એકમ છે એમાં અમૃત કાકી નામના એક માતા છે કે જેને 4 સંતાન હોય, 2 પુત્ર અને 2 પુત્રી, જેની અંદર સૌથી નાની પુત્રી એનું નામ હોય છે મંગુ. એ પોતે મૂંગી હોય છે, બોલી નથી શકતી અને પોતે માનસિક વિકલાંગ હોય છે. મતલબ કે એ પોતે મંદ બુદ્ધિના કહી શકાય, માનસિક વિકલાંગ કહી શકાય, બરોબર છે, એવી હોય છે આ મંગુ. પોતાનું બાળક ભલે બોલી નથી શકતું, માનસિક વિકલાંગ છે, પણ પોતાના બાળક પ્રત્યે માતાનો જે પ્રેમ ભાવ છે, માતૃ જે વાત્સલ્ય છે એ ક્યારેય એમાં ઘટતું નથી. માતાની માટે તો બધા જ બાળકો સરખા હોય છે, નાનું હોય મોટું હોય, કોઈ પણ બાળક હોય, મોટા હોય એ પણ વાલા હોય, નાના બાળકો હોય એ પણ વાલા હોય. માની દ્રષ્ટિએ તો એમના સૌ સંતાનો સરખા હોય. કદાચ એ હોશિયાર હોય કે કદાચ એ મૂર્ખ હોય, પણ એમના માટે તો બધા જ એમના બાળકો છે એ એક સરખા જ હોય છે. એ આ એકમમાંથી આપણને શીખવા મળે છે. હવે આ આખો એકમ છે ને એને મેં 3 ભાગની અંદર ડિવાઈડ કરી દીધો. દાખલા તરીકે પહેલો ભાગ દવાખાને મૂકવા જવા પહેલાનો પ્રસંગ. હવે આની અંદર આ દવાખાને મૂકવા જવા પહેલાનો જે પ્રસંગ છે આની અંદર શું આવે છે? તો કે ભાઈ મંગુ છે એ પોતે એટલી બધી માનસિક વિકલાંગ હોય છે કે એમને પોતે મળમૂત્રનો ત્યાગ, મતલબ આની અંદર આપણને ટેક્સ્ટ બુકની અંદર પણ શબ્દ વાપરવામાં આવ્યો છે કે ભાઈ એને પોતાને ઝાડા પેશાબનું પણ ભાન નથી રહેતું, બરોબર છે. તો બધા જ લોકો છે એ એને અમૃત કાકીને કહેતા હોય છે કે ભાઈ તમે આને દવાખાને મોકલી દો, ગાંડાના હોસ્પિટલમાં, પાગલખાને તમે એને લઈ જાઓ, ત્યાં આગળ એની સારવાર કરશે. ત્યારે અમૃત કાકી છે બધાને કહેતા, મોઢે મોઢે કહી દેતા કે આ તો પેલા ખોડા જાનવરને, એટલે કે અપંગ જે પ્રાણી હોય, ગાય ભેંસ કે અપંગ પ્રાણી હોય, એને પાંજરાપોળ મૂકવા જેવી બાબત થઈ જાય કે આપણે કેમ એને છોડી દઈ કે ભાઈ તમે પાંજરાપોળમાં મૂકી આવીએ. એની જેવું છે કે ભાઈ માં થઈને જો હું આ એની સેવા ન કરી શકું તો બીજા આ જે હોસ્પિટલના જે નર્સ હોય, ડૉક્ટર હોય, કેવી રીતે એની સેવા ચાકરી કરી શકે? તો આવી રીતના સામેવાળાને બોલવા નથી દેતા. પણ એક દિવસ અચાનક એવો પ્રસંગ બને છે કે એ ગામની કુસુમ નામની એક કન્યા હોય છે, દીકરી હોય છે, કે જે પોતે અચાનક છે એ પાગલ થઈ જાય છે, ગાંડી થઈ જાય છે અને એને હોસ્પિટલમાં દાખલ કરે છે અને થોડા જ સમયમાં પાછી સાજી થઈ જાય છે અને પોતાના ઘરે પરત ફરે છે. જ્યારે આ પ્રસંગ બને છે ને એટલે અમૃત કાકીને મનમાં એવું થાય છે કે મારી મંગુ છે એને પણ હું કદાચ જો હોસ્પિટલે મોકલું અને એ સાજી થઈ જાય તો? એના મનમાં આશાનું કિરણ છે એ જન્મે છે. મનોમન નક્કી કરે છે કે ના ના મારે દવાખાને, એટલે એ જે બનાવ આખો બને છે, એટલે મેં અહીંયા દવાખાનું વાપર્યું છે શબ્દ.
હવે એને દવાખાને મૂકવા જવાનો પ્રસંગ આવે છે. જ્યારે આ બનાવ બને છે કુસુમવાળો, એટલે બધા નક્કી કરે છે, સહસંબંધી અમૃત કાકી છે એ પોતે નક્કી કરી નાખે છે કે ભાઈ ગમે એમ કરીને એને દવાખાને લઈ જઈએ. જો એ સાજી થઈ જતી હોય તો એનું જીવન છે એ સુધરી જાય. પોતાના દીકરાને પત્ર લખીને જાણ કરે છે, એનો દીકરો આવી જાય છે. શરૂઆતમાં અમૃત કાકી છે દવાખાને જવા નહોતા માંગતા, કારણ કે એ એનાથી મંગુ છે એને દૂર મોકલવાનું જોઈ ન શકાય, એની વિદાય છે જોઈ નહોતી શકાતી. પણ પોતે પાછા ખાતરી કરવા માંગતા હતા કે ભાઈ ત્યાં દવાખાને કેવી કેવી સુવિધા છે, શું છે, કઈ રીતના છે, એની ચાલો તપાસ તો હું કરી લઉં. આ માટે એ પોતે દવાખાને જાય છે. હવે એ જે દવાખાને જાય છે ને ત્યારનું જે બસમાં બેસીને એ પોતે જાય છે, રસ્તામાં જે કાંઈ બહેનો વાતચીત કરતા હોય દવાખાને, એ પોતે એને કેવી રીતના વાત કરતા હોય, પછી દવાખાને જાય છે, દવાખાનાનું દ્રશ્ય, ત્યાંના પરિચારિકાઓ બધી નર્સ છે એ પોતે કેવી રીતના કાર્ય કરતા હોય, ડોક્ટરો, એમના દવાખાનાના રૂમ કેવા હોય છે. પછી તો કે અમૃત કાકી છે એ બધા ડોક્ટર અને નર્સને જે કાંઈ ભલામણ કરે છે કે ભાઈ મારી મંગુ છે એને કાળજી રાખજો, કઈ ઘણી વખત એને ઝાંઝરું પેશાબ કઈ રીતે કરવો એનું ભાન નથી રહેતું, જમવાનું ભાન નથી રહેતું, એને જમાડજો, રાત્રે આવું જમે છે એ આવું જ, આ બધી પ્રકારની જે કાંઈ ભલામણ કરે છે એ બધું આ દવાખાનાના પ્રસંગની અંદર આપણે લઈ લઈએ. અને પછી દવાખાનાથી ઘરે આવવાનો પ્રસંગ કે ભાઈ મંગુને છોડીને જ્યારે અમૃત કાકી અને એનો પુત્ર છે ઘરે આવે છે, બંને પોતે બેમાંથી એકેને ભોજન છે એ ભાવતું નથી, રાતમાં એ પોતે જમતા નથી. પુત્રને પણ પોતાની માતાની આવી પીડા જોવાતી નથી, એને પણ મનમાં થાય છે. એક બે વખત અમૃત કાકી છે એ રડે છે અને એને જોઈ અને એમનો પુત્ર પણ રડવા લાગે છે. એને પણ મનોમન નક્કી થાય છે, એ પોતે કરે છે કે સવાર થશે ને, રાત્રિનો સમય થઈ ગયો હોય એટલે સૂતા હોય તો એને એમ થાય છે કે ભાઈ માતાને ક્યાં અત્યારે જગાડીને ઓલું કરવું, સવાર થશે એટલે સવારે હું અમૃત કાકી છે એટલે એની માતા એને કહી અને પાછા હોસ્પિટલે જઈ અને મંગુ છે એને ઘરે લઈ આવીશ અને આજીવન હું એની સેવા ચાકરી કરીશ, એના ઝાંઝરું પેશાબ કે એના કપડાં ધોવાના હોય કે જે કાંઈ સાફ કરવાનો એ હું કરીશ. તમ તારે કદાચ મારી વહુ પત્ની છે એ ન કરે પણ હું આ સેવા કરીશ ચોક્કસપણે, આવું મનોમન નક્કી કરે છે અને વિચારે છે કે અત્યારે હેરાન નથી કરવા, સવારે આપણે માતાને જાણ કરશું. ત્યાં તો અડધી રાત સવારનો વહેલી સવારનો કેવો સમય થાય છે અને અમૃત કાકી છે એ પોતે જોર જોરથી રાડું નાખે છે અને એક શબ્દ કવિએ અહીંયા આગળ વાપર્યો છે, સોરી કવિ નહીં પણ લેખક કહી શકાય, લેખકે અહીંયા શબ્દ વાપર્યો છે નાત. અમૃત કાકી છે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ જાય છે, આવો શબ્દ છેલ્લી લાઈનમાં લેખકે વાપર્યો છે કે ભાઈ અમૃત કાકી છે એ મંગુની નાતમાં વટલાઈ જાય છે. અને મંગુની નાતમાં વટલાઈ જવું એટલે કે ભાઈ મંગુના વિચાર કરી કરી અને અમૃત કાકી છે એ પોતે મંગુની જેમ માનસિક વિકલાંગ પોતે બની જાય છે. કેટલો બધો માતૃપ્રેમ મિત્રો કહી શકાય કે અંતમાં એ પોતાની પુત્રીના પ્રેમ વિયોગની અંદર વાત કરીએ કે એ પોતે એની જેમ એને પુત્રીની જેમ પુત્રીના વિયોગમાં એ પોતે ગાંડા બની જાય છે. ત્યારે એમની છણાવટ કરતા લેખક બહુ સરસ મજાનો શબ્દ વાપરે છે, જે એકમ છે એના એન્ડમાં શબ્દ આવે છે કે અંતે અમૃત કાકી છે એ મંગુની નાતમાં વટલાઈ ગયા. નાતમાં વટલાઈ જવું એટલે એની જેમ એ પોતે પાગલ બની જાય છે. આવું સરસ મજાનું એકમ છે અને એ એકમને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ક્લિયર? ઓકે, તો હવે મિત્રો વાત કરીએ લેખકનો પરિચય. ઈશ્વર પેટલીકર, જો અહીંયા પેટલીકર શબ્દ વાપરો છે ને, હા. જન્મ છે 9/9/1916 અને અવસાન છે 22/11/1983. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની
મેં આપણને વાત કરી કે ભાઈ ઈશ્વરભાઈ, સાચું નામ તો એમનું ઈશ્વર મોતીભાઈ પટેલ હતું, બરાબર. પેટલાદ તાલુકાના પેટલી ગામના એ પોતે વતની હતા, એટલે પેટલી ગામના નામ ઉપરથી એમણે પોતાની અટક કઈ કરી નાખી? પેટલીકર કરી નાખી. એ પણ આપણે મિત્રો વાત કરી. આમાંથી મોટાભાગની કૃતિઓ મેં લખેલી છે, એ સિવાયની કદાચ જો કૃતિ હોય તો એ આપણે લખી લેવાની, પણ લગભગ મેં જે લખાવી છે એમાં આ તો આવી જ જશે ને એ સિવાયની પણ આવી ગઈ છે એમની બધી કૃતિઓ. જોઈએ, જન્મ ટીપ, પાતાળ કૂવો આવી ગઈ છે, કાજળની કોટડી એ પણ લખી લીધી છે આપણે, ધરતીનો અવતાર લખી નાખ્યો છે, કંકુ ને કન્યા લખી નાખ્યું છે, મારી હૈયા સગડી લખી નાખ્યું છે, તરણા ઓથે ડુંગર એ પણ લખી લીધી છે આપણે, યુગના એંધાણ આવી ગયું છે, ઋણાનું બંધ, જુજવે રૂપ, સેતુબંધ, અભિજાત, આપણે અભિજીત કર્યું ને, અભિજીતની જગ્યાએ અભિજાત કરી નાખજો, બરોબર છે. લાક્ષા ગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે. પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ આ બધી સુપ્રસિદ્ધ નવલિકા છે. સામાજિક સમસ્યાનો, બરોબર છે, કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ, આ બધી જે કૃતિઓ છે નવલિકા, એની અંદર શું છે તો કે ભાઈ એમાં જે કાંઈ સમાજની અંદર જે સમસ્યાઓ, મતલબ જે બનાવો બનતા હોય છે એના ઉકેલો અને તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો છે એ મોખરે રહ્યા છે. આખું જીવંત ચિત્ર, નગરની અંદર કેવું ચિત્ર છે, આખું જીવંત ચિત્ર છે એ એમની જે કાંઈ કૃતિઓ છે એમની અંદર એ પોતે રજૂ કરે છે. એમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક છે એ એનાયત થયો છે. કઈ સાલની અંદર એનાયત થયો છે તો કે ભાઈ એને 1961ની સાલમાં. એ પણ આપણે મિત્રો લખ્યું છે, યાદો હોય તો. ઈસવીસન 1961ની સાલમાં એમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક છે એ એનાયત થયેલો છે. તો આ સુધી આપણે જે વાત કરી, હવે એકમ છે એમનો પરિચય આપણે મિત્રો મેળવીએ. ઓકે, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તામાંથી, એટલે મૂળ કૃતિ છે, આપણે કહી શકાય સંદર્ભ ગ્રંથ અથવા તો મૂળ કૃતિ. સંદર્ભ ગ્રંથ અથવા તો મૂળ કૃતિ કહી શકાય કે ભાઈ આ જે એકમ છે, આ એકમનું નામ છે લોહીની સગાઈ. લોહીની સગાઈ, તો આ લોહીની સગાઈ છે એ મૂળ વાર્તા એમની જે કઈ છે તો કે ભાઈ લોહીની સગાઈ આપણે લખ્યું છે એમની કૃતિમાં, એમાંથી આ ટૂંકી વાર્તા છે એ લેવામાં આવી છે. એટલે આ ટૂંકી વાર્તા શું થયું તો કે એ થયો સાહિત્ય પ્રકાર. પ્રસ્તુત જે એકમ છે એનો સાહિત્ય પ્રકાર શું થયો તો કે ભાઈ ટૂંકી વાર્તા. આ વાર્તાના કેન્દ્રની અંદર માતૃત્વની ચરમ સીમાનું આલેખન કરવું છે, માતૃત્વનું વર્ણન કર્યું છે. અમૃત કાકીના 4 સંતાનો હતા, આપણે વાત કરી, 2 દીકરા અને 2 દીકરીઓ છે, બરોબર છે. એના વિશે આપણે વાત કરી કે જેની અંદર સૌથી નાની દીકરી જેનું નામ છે મંગુ, બરોબર છે, એના વિશે પણ આપણે વાત કરી કે ભાઈ નાનપણથી એ પોતે ગાંડી અને મૂંગી છે. મંગુ છે એ પોતે બાળપણથી, નાની હતી ત્યારથી જ એ પોતે ગાંડી અને મૂંગી છે. અમૃત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે. ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાને મૂકવાની વાત કરે છે, પણ અમૃત કાકી એ માટે તૈયાર થતા નથી. પણ જ્યારે ગામની એક ગાંડી થયેલી દીકરી છે એ દવાખાનેથી સાજી થઈ જાય છે, પાછી આવી જાય છે, કુસુમ નામની દીકરી, એમના વિશે પણ આપણે મિત્રો માહિતી મેળવી કે ભાઈ કુસુમ નામની જે દીકરી છે એ ગાંડી થઈ જાય છે અને પછી એને જ્યારે દવાખાને મોકલવામાં આવે છે અને દવાખાનાથી જ્યારે એ પોતે પરત ફરે છે, બરાબર છે, ત્યારે એ પોતે સાજી થઈ જાય છે. ઈ જોઈ અને અમૃત કાકીને પણ મંગુ છે અને દવાખાને મૂકવા માટે ત્યારે તૈયાર થાય છે. હવે દવાખાને જાય છે ત્યારની અમૃત કાકીની જે મનઃ સ્થિતિ છે, એમના મનની સ્થિતિ છે, એનું વર્ણન બહુ સરસ મજાનું કર્યું છે. અમૃત કાકી છે એમનો મંગુ પ્રત્યેનો માતા તરીકે અપાર પ્રેમ વ્યક્ત થયો છે. દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમૃત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી થાય છે. અને વાર્તાના અંતે લેખકે બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો છે કે અમૃત કાકી, જો અહીંયા છે,
મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. શબ્દ સરસ મજાનો વાપર્યો એટલે ખબર પડી કે ભાઈ મંગુના વિચારમાં ને વિચારમાં અમૃત કાકી છે એ પણ ગાંડા થઈ જાય છે. એટલે આમ આખી વાર્તાની અંદર લેખક છે એમણે બહુ સરસ મજાનો લાઘવથી શિષ્ટથી તળપદી ભાષાની અંદર અમૃત કાકીનું માતૃત્વ છે એ ઉપસાવી આપ્યું છે. માતૃત્વનો મહિમા, માતૃત્વનું વર્ણન છે એ આપણને પ્રસ્તુત જે એકમ છે એમાંથી કરેલું છે. તો બહુ સરસ મજાનું એકમ છે, એમના વિશે આપણે માહિતી મેળવીએ. ઓકે, તો આપણે મિત્રો આજે એકમની આજના લેક્ચરની વાત કરીએ મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે શું જોયું તો કે ભાઈ આજના લેક્ચરમાં આપણે લેખકનો પરિચય નિહાળ્યો, લેખકનો પરિચય, એમને મળેલા પારિતોષિક નિહાળ્યા, એમની કૃતિઓ વિશે વાત કરી, બરોબર છે. પછી સાથે સાથે આપણે એકમ છે એની પણ પ્રસ્તાવના નિહાળી, એકમની સમજૂતી આપણે મેળવી, બરોબર છે. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે હવે એકમ છે એની શુભ શરૂઆત છે એ મિત્રો આપણે કરશું, બરોબર. એટલે ખાસ તૈયાર રહેજો. નેક્સ્ટ પીરિયડમાં આપણે એકમ છે એની શુભ શરૂઆત કરીશું. હા, હોમવર્કની વાત કરીએ મિત્રો, તો હોમવર્ક છે એની અંદર તમારે શું કરવાનું છે થોડુંક તમને માહિતી આપી દઉં, બરોબર છે. અહીંયા લખું છું હોમવર્ક, ગૃહ કાર્ય, લેશન, ઘરકામ, જે કાંઈ તમે ગણો એ. જે કાંઈ આજનું બોર્ડ વર્ક છે એકવાર લખવાનું રહેશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો? બોર્ડ વર્ક છે એ એક વખત લખવાનું રહેશે. આજે જે કાંઈ આપણે બોર્ડ વર્ક લખ્યું છે, બરોબર છે, ફરી વખત તમને ધ્યાન દોરી દો. બોર્ડ વર્કની અંદર જો બોર્ડ વર્કની અંદર ઈશ્વરભાઈ પટેલ છે, એમનું જે જન્મ ટીપથી માંડી લોકસાગરના તીરે તીરે પાટીદાર માસિકની વાત કરી, રણજીતરામ એમને સુવર્ણચંદ્રક જે કાંઈ એનાયત થયો છે એમના વિશે વાત કરી, પછી એમની કૃતિઓ વિશે આપણે વાત કરી, બરાબર છે. પછી એકમની જે કાંઈ સમજૂતી મેં વાત કરી, આ જે બધા ટોપિક છે એ બધા એક વખત તમારે લખવાના. અત્યારે કદાચ જો તમે રફબુકમાં મારી સાથે સાથે લખતા જતા હોય તો તમારે ફેરબુકમાં લખવાનું, ફેરબુકમાં લખતા જતા હોય તો રફબુકમાં લખવાનું. ક્લિયર? તો આજનો આ લેક્ચર વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં છઠ્ઠું જે એકમ છે, બરોબર છે, લોહીની સગાઈ, આ એકમને આપણે શુભ શરૂઆત કરશું, એકમને આપણે સમજશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.